हेलो विद्यार्थी मित्रों, गुड मॉर्निंग। चलो आज धोरण 11 प्रकरण 3 અને એમાં લેક્ચર 1 કરાવ્યો। ગઈ વખતે આપણે પ્રકરણ 2 લગભગ નીટનું જે કંઈ આવતું હતું એ બધું પૂરું કર્યું હતું। હવે આપણે પ્રકરણ 3 શરૂ કરીએ। પ્રકરણ 3 એટલે શાનું? આપણે બીજા પ્રકરણમાં જોયું હતું ને કે 3 સૃષ્ટિઓની હતી, મોનેરા, પ્રોટિસ્ટા અને ફૂગ। હવે વનસ્પતિ સૃષ્ટિ, આ ચોથી જે સૃષ્ટિ છે એ ચોથી સૃષ્ટિનું પ્રકરણ છે આખું, એટલે વનસ્પતિ સૃષ્ટિ આખી જોવી છે। પ્રકરણ 3 અને આપણે કહીશું કયું તો વનસ્પતિ સૃષ્ટિ। વનસ્પતિ સૃષ્ટિ જેમાં એટલી વનસ્પતિઓ આવે તો એવી વનસ્પતિ સૃષ્ટિ। અને ચોથા પ્રકરણની અંદર પ્રાણી સૃષ્ટિ રહ્યું। આ વિટેકરે આપેલા વર્ગીકરણની આપણે ચોથી સૃષ્ટિ વનસ્પતિ સૃષ્ટિ જે છે એ ત્રીજા પ્રકરણમાં, અને પ્રાણી સૃષ્ટિ છે ચોથા પ્રકરણમાં। તો આખી વનસ્પતિઓ વિશે જોઈ, એમાં કેટલીક વનસ્પતિ તો આપણે જોઈ ચાલો। અને અગાઉનું જે આપણે પ્રકરણ જોયું અને એની અંદર વિટેકરની 5 સૃષ્ટિ વર્ગીકરણ જોયું। અને 5 સૃષ્ટિમાંથી જેની અંદર આપણે મોનેરા, પ્રોટિસ્ટા અને ફૂગ વનસ્પતિ સૃષ્ટિ પ્રાણી સૃષ્ટિ એવા 5 ભાગ પાડ્યા હતા આપણે શામાં? તો આ આપણે કહીશું 5 સૃષ્ટિ વર્ગીકરણમાં, અને એ વર્ગીકરણનું સૂચન કર્યું। આ પ્રકરણમાં આપણે વનસ્પતિ સૃષ્ટિ તરીકે ખૂબ જ જાણીતી સૃષ્ટિના વર્ગીકરણનો અભ્યાસ કરીશું। આ વનસ્પતિ સૃષ્ટિનો અભ્યાસ કરવો છે। હવે અહીંયા તમે જુઓ તો પહેલાં વર્ગીકરણ કંઈક કહેતું જુદું, સાદું, સરળ, પછી જરા જટિલ વર્ગીકરણ આવ્યું, પછી ઉદ્વિકાસી વર્ગીકરણ આવ્યું, એમાં વિટેકરે આપેલું ઉદ્વિકાસી વર્ગીકરણ। એટલે સમયે તમે જુઓ તો બદલાવ ધરાવતી વનસ્પતિ સૃષ્ટિ વિશે આપણી સમજ પર ભાર મૂકવાનો ત્યારે એમાં ફૂગ તથા મોનેરા અને પ્રોટિસ્ટાના સભ્યો કોષ દિવાલ ધરાવે છે। આ લોકો પણ વનસ્પતિ જ છે, પણ એ તમે જો તો કોષ દિવાલ તેમને વનસ્પતિ સૃષ્ટિમાંથી બાકાત રખાયા। આ 3ને આપણે આમાં લીધા નથી। વનસ્પતિ સૃષ્ટિ એટલે આ 3માં કોષ દિવાલ તો ધરાવે જ છે, કાં તો મોનેરા, આપણે બીજા પ્રકારનું જોઈએ મોનેરા, પ્રોટિસ્ટા અને ફૂગ, આ 3 સૃષ્ટિઓ જોઈને તો આ પણ વનસ્પતિ જ છે, બરાબર। એ પણ કોષ દિવાલ ધરાવે છે, એના પર પણ તમે જો કોષ દિવાલ છે એટલે વનસ્પતિઓ છે બધી। આ પણ વનસ્પતિ સૃષ્ટિમાં આ સમાવેશ પામેલા નથી। કોષ દિવાલ ધરાવે છે, વનસ્પતિઓ છે, ક્યાં તો મોનેરા, પ્રોટિસ્ટા અને ફૂગ, પણ એમને વનસ્પતિ સૃષ્ટિમાંથી બાકાત રાખેલા છે। વનસ્પતિ સૃષ્ટિમાં એનો સમાવેશ કરેલો નથી, ખરાયો। એટલે કયા એવા સભ્યો છે જે વનસ્પતિ હોવા છતાં વનસ્પતિ સૃષ્ટિમાં સમાવેશ નથી? કયા સભ્ય એવા છે? કોષ દિવાલ ધરાવે છે, કયો? અને કોષ દિવાલ ધરાવે એટલે વનસ્પતિની સાબિતી છે કે આ વનસ્પતિ કહેવાય। આ મોનેરામાં આવતા સભ્યો બેક્ટેરિયા જે કહીશું ને બધા જ વનસ્પતિના છે, કોષ દિવાલ ધરાવે છે। પ્રોટિસ્ટામાં એક કોષી જે આવે ને એ બધા જે કહીશું એ કોષ દિવાલ ધરાવે છે, કયો? પણ ફૂગની અંદર તમામ ફૂગ તમે જુઓ તો એ પણ કોષ દિવાલ ધરાવે છે। વનસ્પતિની અંદર સેલ્યુલોઝની છે, ગ્લાયકોપ્રોટીનની છે, જે કંઈ કોષ દિવાલ છે, પણ એમાં ફૂગની અંદર કાઇટિનની બને પણ કોષ દિવાલ છે ટૂંકમાં, અને કોષ દિવાલ છે એટલે આ બધી વનસ્પતિ કહેવાય, આ વનસ્પતિ કહેવાય, પણ આ લોકોને વનસ્પતિ હોવા છતાં એમને વનસ્પતિ સૃષ્ટિમાં સમાવેશ નથી, વનસ્પતિ સૃષ્ટિથી બાકાત રાખેલા છે। આ સૃષ્ટિમાં એનો સમાવેશ કરેલો નથી અને એમાંથી એમને ધરાવે છે છતાં પણ એમને બાકાત રાખેલા છે। તેમ છતાં પહેલાંના વર્ગીકરણ પ્રમાણે તેઓને એક જ સૃષ્ટિમાં મૂકેલા હતા। પહેલાં તમે જુઓ
તો જે હતું વર્ગીકરણ કરી જેમાં બધા એક જ સૃષ્ટિમાં વનસ્પતિ બધા વનસ્પતિમાં જ આવતા રહે. એરિસ્ટોટલે જે વર્ગીકરણ આપ્યું હતું ને વનસ્પતિ સૃષ્ટિ પ્રાણી સૃષ્ટિ અથવા આપણે કહીશું લિનિયસ નામના વૈજ્ઞાનિકે જે આપી હતું ને 2 સૃષ્ટિઓ પાડી વનસ્પતિ સૃષ્ટિ પ્રાણી સૃષ્ટિ તેમાં વનસ્પતિની અંદર આ બધા હતા. પણ વીટેકરે વનસ્પતિ સૃષ્ટિમાં આ 3 વનસ્પતિ હોવા છતાં બાકાત રાખ્યા છે, એમાં સમાવેશ કરેલો નથી. એટલે એ રીતે તમે જુઓ તો એનાથી એ અંદર એક જ મૂકેલા હતા. તેથી સાયનોબેક્ટેરિયા કે જેઓ નીલહરિત લીલ તરીકે પણ ઉલ્લેખાય તેવું લીલથી વિશેષ કંઈ નથી. સાયનોબેક્ટેરિયા શું છે? તો સાયનોબેક્ટેરિયા પણ એક લીલ જ છે. સાયનોબેક્ટેરિયા આમાં આવે સમજો. સાયનોબેક્ટેરિયા શું છે? તો એ મોલેરામાં આવે. કોષ દિવાલ ધરાવે છે, લીલો રંગ ધરાવે છે, પ્રકાશ સંશ્લેષણ કરે છે ને સ્વયંપોષી છે ને રસાયણ સંશ્લેષી છે ને આ બધા ગુણધર્મો કોના છે? બધા લગભગ વનસ્પતિજીના છે. પ્રકાશ સંશ્લેષણ કરવું અને ખોરાક બનાવવો એટલે લગભગ વનસ્પતિ કહેવાય. તે લીલથી કંઈ જુદું નથી. સાયનોબેક્ટેરિયા અથવા સાઇઝોફાઇટા એ સાયનોબેક્ટેરિયા એ કે જેઓ નીલહરિત લીલ જ છે. નીલહરિત લીલ BJA બ્લુ ગ્રીન આલ્ગી તો એ લીલ જ છે. એ લીલથી બીજું કંઈ નથી, એ લીલ જ છે. ખ્યાલ તરીકે પણ ઓળખે છે. તેઓ લીલથી વિશેષ કંઈ નહીં. એટલે આપણે આ પ્રકારમાં સૃષ્ટિમાં વનસ્પતિ સૃષ્ટિમાં લીલ જોઈ છે. તો આપણે આ સૃષ્ટિમાં હવે શું જોઈશું? તો આ તો બધું આવી જ ગયું. એ લીલ તરીકે હતા ને એ બધા એ આવી ગયા, બધા જો અભ્યાસ કરી લીધો. હવે આપણે આની અંદર જોયું છે કઈ લીલ? તો લીલ પછી દ્વિઅંગીઓ એટલે બે અંગો ધરાવે તે. પછી ત્રિઅંગીઓ એટલે આ પ્રકારની અંદર ત્રીજા પ્રકારની અંદર વનસ્પતિ સૃષ્ટિમાં ખરેખર કોનો સમાવેશ છે? તો લીલ. નીલહરિત લીલ નહીં, એ તો આમાં આવી ગયા, મોનેરામાં આ બધા પાકમાં આવી ગયા. પણ લીલ તરીકે એક જ અંગ ધરાવે છે, એકાંગી જેને કહેવાય. પછી દ્વિઅંગીઓ 2 અંગો ધરાવે. કાલ વાત કરી ને એક અંગ કહ્યું તો સુકાય, 2 અંગો કયા? તો સુકાયને આપણે કહીશું મૂલાંગ. ત્રિઅંગીઓ 3 અંગો સ્પષ્ટ જોવા મળે. વનસ્પતિ અંગો 3 સ્પષ્ટ જોવા, મૂળ પ્રકાર પણ 3 ચોખ્ખું દેખાય સ્પષ્ટ હોય તો ત્રિઅંગીઓ. પછી અનાવૃત બીજધારી એટલે ફળ હોય એટલે ફળનું આવરણ હોય, બીજ અને બીજ ઉપર ફળનું આવરણ ના હોય. શું હોય? ફળનું આવરણ ના હોય તો અનાવૃત બીજધારી, અને ફળનું બીજ ઉપર ફળનું આવરણ હોય તો આવૃત બીજધારી. અને આવૃતમાં પછી 2 ભાગ પડ્યા હતા, એક દળી અને દ્વિદળી. એક બીજપત્ર ધરાવે એક દળી, 2 બીજપત્ર ધરાવે એક બીજપત્ર ધરાવે તે એક દળી અને 2 બીજપત્ર ધરાવે તે દ્વિદળી. ચાલો સૂર્યમુખી કઠોળ વર્ગની વનસ્પતિ બધી. અને અહીંયા ધાન્ય અનાજ ઘઉં બાજરી ચોખા બધા અનાજમાં આવે તો એ બધા એક દળીમાં આવે. તો આપણે આટલી વનસ્પતિ જોવી છે. વનસ્પતિ સૃષ્ટિમાં આપણે કોનો અભ્યાસ કરવાનો? તો લીલનો. અમુક પ્રકારની લીલ તો આમાં લઈ લીધી, નીલહરિત લીલ જોઈ લીધી. એ લીલ જ છે. આમાં આવતા જે કંઈ હતા ને બધા લીલ જ, એ લીલનું સ્વરૂપ હતું. એ લીલથી વિશેષ કંઈ નથી. પણ એનાથી જરા ઊંચી કોષ કેન્દ્ર, સુવિકસિત કોષ કેન્દ્ર હોય, સારું હોય, વધુ હોય તો તેવી લીલને બધું આપણે આમાં જોઈએ. તો આટલાનો આપણે અભ્યાસ કરવો છે. આવૃત બીજધારી વનસ્પતિઓના વર્ગીકરણમાં કેટલીક સંબંધિત બાબતો કે જે આપણને પ્રભાવિત કરે છે તે સમજવા માટે વિસ્તૃતમાં વર્ગીકરણ પદ્ધતિઓ જોઈએ. આવૃત બીજધારીના બધી આવતી હોય એવી વર્ગીકરણ આપણે જરા જોઈએ થયું. અને એ પહેલાંના વર્ગીકરણમાં ફક્ત પ્રકૃતિ, રંગ, પર્ણનો રંગ, આકાર, પર્ણની સંખ્યા જેવા બધા જ બહારના લક્ષણો જોતા હતા. ખાલી આપણે ફક્ત બહારના લક્ષણો જોઈ અને ભાગ પાડતા હતા. રંગ જુઓ,
બહારના લક્ષણો જુઓ અને બહારના રચનાના આધારે ભાગ પાડ્યા તો એ પ્રમાણે જે વર્ગીકરણ કયું કહેવાય તો આપણે કહેવાય કૃત્રિમ વર્ગીકરણ. ચાલશે. કૃત્રિમ વર્ગીકરણમાં ફક્ત બાહ્ય લક્ષણોને ધ્યાનમાં રાખી અને ભાગ પાડેલા છે. એ વર્ગીકરણ એટલે કહીશું કૃત્રિમ વર્ગીકરણ. તો આપણે કૃત્રિમ વર્ગીકરણ હતું કારણ કે તેમાં ઓછી લાક્ષણિકતાઓ અને ફક્ત બહારના જ લક્ષણો ચાલ્યો અને એ જ જોવામાં આવતા હતા. ચાલ્યો બહારના લક્ષણો અને લિંગી પ્રજનન અંગો આ બધું તમે તો ફક્ત બહારનું જેટલું દેખાય તે બહારનું એટલું જ ધ્યાનમાં રાખીને વર્ગીકરણ કરી હતું તો આવું સાદું સરળ હતું કૃત્રિમ વર્ગીકરણ, જે સાદું સરળ હતું અને સામાન્ય અભ્યાસ માટે એ પણ જરૂરી હતું. હવે હાલ એ વર્ગીકરણ હાલ સ્વીકૃત નથી, કારણ આપણે જાણીએ છીએ કે ઘણીવાર વનસ્પતિ લક્ષણો પર્યાવરણ દ્વારા ખૂબ જ સરળતાથી અસર પામે છે. કેટલાક લક્ષણો તમે જુઓ તો એના ઉપર પર્યાવરણની પણ અસર થતી હોય છે. પર્યાવરણની અસર પામે છે એટલે અંદરના લક્ષણો પણ થોડા આગા પાછા થાય. બહારના લક્ષણો પરથી ભાગ પાડી દીધા પણ પર્યાવરણના કારણે કેટલીક વાર અંદરની રચના પણ જોવી પડે અને બહારની રચના અને અંદરની રચના આ બંને ધ્યાનમાં રાખીને વર્ગીકરણ કરવામાં આવે તો એ વર્ગીકરણને આપણે કહીશું નૈસર્ગિક વર્ગીકરણ. થયો. ફક્ત બહારના લક્ષણો ધ્યાનમાં રાખીને વર્ગીકરણ કરવામાં આવે તો આપણે કહીએ કૃત્રિમ વર્ગીકરણ પદ્ધતિ. બહારના લક્ષણો અને અંતરના લક્ષણો બંનેને ધ્યાનમાં રાખીને વર્ગીકરણ કરવામાં આવે તો એને કહીશું નૈસર્ગિક કુદરતી વર્ગીકરણ પદ્ધતિ. એને નૈસર્ગિક નેચરલ ક્લાસિફિકેશન સિસ્ટમ તરીકે ઓળખીશું આપણે. ચાલો પણ એ પણ થોડો સમય સુધી ચાલી નૈસર્ગિક બહારના અંદરના લક્ષણો પરથી. પણ જ્યારે વ્હીટેકર ને આ બધા આવ્યા ને આઈકલર ને આ બધા વૈજ્ઞાનિકો આવ્યા ત્યારે ફક્ત બહારના લક્ષણો કે અંદરના લક્ષણો નહીં પણ એની કેટલીક આપણે જોઈશું તો કોષ રચનાની જટિલતા, દેહ રચનાની જટિલતા કહ્યું, પછી એની અંદર પોષણની પદ્ધતિ કઈ રીતના પોષણ મેળવે છે તે અને પર્યાવરણની અંદર એમાં શું ભૂમિકા છે. એટલે આવા 4 આધારો લઈ આને વર્ગીકરણ કર્યું આ વ્હીટેકરે. ત્યારે એ જે વર્ગીકરણ બન્યું તેને આપણે કહીશું જાતિ વિકાસીય વર્ગીકરણ. જાતિ વિકાસીય વર્ગીકરણ જાતિનો વિકાસ કરતું દર્શાવતું એ વર્ગીકરણ તમે જુઓ તો આ જાતિ આમાંથી વિકસી છે એ તમે વર્ગીકરણ જુઓ એમાં પૂર્વજો કોણ, આ જાતિ છે શેમાંથી ઉતરી આવી, એના પૂર્વજો કોણ અને એ પ્રમાણે બદલાતો કઈ દિશા તરફ એનો વિકાસ થઈ રહ્યો છે. એટલે ઉદ વિકાસની દિશા, હવે પોષણની પદ્ધતિ, પછી આમોજનીનનો શું સંબંધ છે એ જનનિક આંતર સંબંધ, આ બધું જો રજૂ થાય છે તેવું વર્ગીકરણ આ આપ્યું જાતિ વિકાસીય વર્ગીકરણ પદ્ધતિ. જે આપણે કહીશું પોષસૃષ્ટિ વર્ગીકરણ જે આપ્યું એ આવું વર્ગીકરણ છે. થયું એરિસ્ટોટલે આપેલું વર્ગીકરણ. એટલે એ રીતે જેમ જેમ વર્ગીકરણની જેમ માણસ સુધરતો ગયો અથવા બુદ્ધિશાળી બનતો ગયો, સંશોધન વધતા ગયા, પ્રસાધનો વિકસતા ગયા, થયો સાધનો પણ વિકાસ થયો અને સમજ પણ કેળવાતી ગઈ, તેમ વર્ગીકરણ પણ બદલાતું ગયું અને પર્યાવરણ ઉપરથી પણ અસર કેટલાક લક્ષણો પણ આગા પાડે કે જેના કારણે વર્ગીકરણમાં પદ્ધતિઓમાં બદલાવ આવ્યો અને છેલ્લે આપણે કહીશું આવું વર્ગીકરણ આવ્યું. હવે તો તમે જો સંખ્યાકીય વર્ગીકરણ વિદ્યા ક્યાં આવ્યો? સંખ્યાકીય વર્ગીકરણ વિદ્યા એટલે આપણે કહીશું આંકડાકીય. સંખ્યાકીય એટલે આંકડાકીય વર્ગીકરણ વિદ્યા પદ્ધતિ આવી આવે. હવે તો કોમ્પ્યુટર ઉપર કામ. એક વખત કોમ્પ્યુટરની અંદર સેટ કરી દો તમે કે આવું લક્ષણ છે તો આ જૂથ, આટલા આવા લક્ષણો જોવા મળે તો આ જૂથ, આવા લક્ષણો ધરાવે તો આ જૂથ, આવા લક્ષણો ધરાવે તો આ જૂથ, આ બધા જૂથ પાડીને કોમ્પ્યુટરમાં ડેટા ફિટ કરેલો છે. ફિટ બધી બાબતનો બહારના લક્ષણો, અંદરના લક્ષણો, જાતિ વિકાસીય લક્ષણો આ બધું તમે જુઓ તો બધું અંદર ડેટા ફિટ કરેલો છે. હવે કદાચ કોઈ નવી વનસ્પતિ પ્રાપ્ત થાય તો સીધા એમાં દેખાતા લક્ષણો છે તો કોમ્પ્યુટરમાં નાખો, આવા લક્ષણો દેખાય કોમ્પ્યુટર પછી એને જૂથ નક્કી કરે
અને જૂથની અંદર મૂકી દે કે આમાં મુકાય, એ કોમ્પ્યુટરની અંદર આવે છે. અત્યારે આ આયુર્વેદિક ડૉક્ટરો જે છે ને દવા કઈ રીતના કરે, બધું કોમ્પ્યુટરમાં ડેટા ફિટ કરેલો છે. એ દર્દીને પૂછવા હવે શું થાય છે, એટલે મને આવું થાય છે, આવું થાય છે, 2 દિવસે 3 દિવસે પછી તાવ આવે, આવા આવી રીતના તાવ આવે છે, તો શરીર ઉપર આવી રીતના ખણવાર આવે છે, આ બધા લક્ષણો લખી દે. ડેટા આપણે શું કહીશું, એ કોમ્પ્યુટરને આપવામાં આવે કે આ દર્દી જે થતું એ દર્દી એ કોમ્પ્યુટરની અંદર લખે, કે તો ડૉક્ટરને કહે એટલે ડૉક્ટર પછી એ પ્રમાણે લખી દે કે ખણ આવે છે, તો ખણના માટેનો જે સંકેત આપેલો એ સંકેત નાખી દે અંદર. આ આખું લખે કે શરીર ઉપર ચળ આવે છે, છીંકો આવે છે, અમુક અમુક ટાઈમે આંખમાં પાણી નીતરે છે, ગળું સોલાય છે, પગ ચૂંટાય છે, થયું, થોડું ચાલો તો થોડું શ્વાસ જેવું રહે છે, શ્વાસ લેવામાં થોડી તકલીફ પડે છે, થયું, માથાની અંદર ઉપર દુખે છે, કે તો લમડે દુખે છે, કે તો આગળ દુખે છે, કે તો પાછળ દુખે છે. આ જો દુખતો હોય માથું ઉપર, માથાનો કઈ સાઈડે દુખે છે તે પણ લખીને મૂકી દેવાનું. અને પછી બધા લક્ષણો જે જે થતું હોય એ બધું કોમ્પ્યુટરમાં લખવામાં આવે. એટલે કોમ્પ્યુટર બધાનું વિશ્લેષણ કરે કે આ જાતનું છે, આવું છે, આવું છે, તો એને કઈ જાતની ખામી કહેવાય. એ પછી લક્ષણો પરથી ખામી શોધી કાઢે કોમ્પ્યુટર, અને ખામી શોધાઈ જાય પછી એને શું દવા આપીએ એ દવા પણ બહાર સ્ક્રીન ઉપર દેખાય કે તમે એને આ દવા આપી દો, આ પાવડર, આ પ્રમાણનું ચૂર્ણ અને આ પ્રમાણનું બધું આપી દો. કયો, એટલે આ જાતનું જે વર્ગીકરણ કરેલું છે તેને કહીશું આંકડાકીય. એટલે લક્ષણો આપી દો, અને લક્ષણો આપી અને એનું જૂથ નક્કી થાય અને વનસ્પતિનો સમાવેશ કરાતો હોય, જે આંકડાકીય વર્ગીકરણ વિદ્યા કહેવાય. જેને કહીશું સંખ્યાકીય વર્ગીકરણ વિદ્યા. તો આવું એક સંખ્યાકીય વર્ગીકરણ વિદ્યા પણ આવી ગયું છે, કે આંકડાની સંખ્યા અને સંકેતો નિર્દેશ છે, અને તે પછી પ્રક્રિયા કરવામાં આવે, અને એ રીતે લક્ષણને એક સરખું મહત્ત્વ અપાવીએ, અને એ સમયે ત્વરિત રીતે કરોડો લક્ષણો, સેંકડો લક્ષણો ધ્યાને લઈ શકાય છે. હાલના દિવસોમાં વર્ગીકરણ વિદ્યા દ્વારા મૂંઝવણના નિરાકરણ માટે કોષ વિદ્યાકીય પદ્ધતિ પણ આવી. હવે એના પછી આંકડાકીય પછી કોષ વિદ્યાકીય. એટલે કોષ વિદ્યાકીય એટલે કોષનો અભ્યાસ, કોષની રચના, કોષમાં થતી દેહધાર્મિક ક્રિયા, આ બધું નોંધવામાં આવે, અને એના પછી વર્ગીકરણ કરેલું હોય કોષ વિદ્યાકીય વર્ગીકરણ પદ્ધતિ, કે જેમાં રંગસૂત્રોની સંખ્યા કેટલી છે, રંગસૂત્રો આટલા છે તેમાં જનીનો કેટલા છે, રંગસૂત્રો આટલા, તેના પર ચોટેલા જનીનો કેટલા છે, કેટલા જોડીમાં છે, કેટલા જોડીમાં નથી, ટોટલ રંગસૂત્રો કેટલા, એની સંખ્યા, પછી એ રંગસૂત્રો છે એના પડેલા જનીનો છે તો એનું વર્તણૂક જેવી કોષ વિદ્યાકીય માહિતી. અને રાસાયણિક વર્ગીકરણ પછી રસાયણો, કે આ કોષ છે ને એ કોષની અંદર રાસાયણિક પ્રક્રિયા આવી થાય છે, આમાં આવી થાય છે, આમાં આવી થાય છે, અને એ જે ભાગ પાડવામાં આવે જેને કહીશું રાસાયણિક વર્ગીકરણ વિદ્યા, કે જે વનસ્પતિના રાસાયણિક ઘટકો ઉપયોગમાં લેવાય છે. કહ્યું, એમાં કયા કયા રસાયણો વપરાય છે રાસાયણિક ક્રિયાની અંદર, દેહધાર્મિક ક્રિયા, એમાં કયા રસાયણો ઉપયોગ થાય એના આધારિત આખું. એવી બીજો 3 વર્ગીકરણ પદ્ધતિઓ હાલ અસ્તિત્વમાં છે. કયા? તો આંકડાકીય. કયા કયા કહીશું? એક તો આંકડાકીય, આંકડાકીય એ સંખ્યાકીય વર્ગીકરણ વિદ્યા. પછી કોષ વિદ્યાકીય, કોષ વિદ્યાકીય એટલે કોષની રચના, શેની રચના? કોષ રચના. પછી એમાં રંગસૂત્ર, કોષની રચનામાં રંગસૂત્રો કહેવા કે એમાં જનીનો એ બધું આવ્યું, એ વિદ્યા વર્ગીકરણ વિદ્યા. અને એના પછી રસાયણ, રસાયણ આપણે કહીશું, એને કહીશું રસાયણ વર્ગીકરણ વિદ્યા. એમાં રસાયણનો ઉપયોગમાં લેવાય, રાસાયણિક ક્રિયા ઉપયોગમાં લેવાય, રસાયણો ઉપયોગમાં લેવાય. તો આ બધા પાછળથી આવેલા વર્ગીકરણ છે. અત્યારે હાલ આ બધા વર્ગીકરણનો ઉપયોગ થાય, બહુ જટિલ છે બધા. સાદા અને સરળ કૃત્રિમ સૌથી પહેલું જે હતું ને, બહારના જ લક્ષણો ધ્યાનમાં રાખીને કરવામાં આવતું,
અને બહારના અને અંદરના બંને ધ્યાનમાં રાખીને કરવામાં આવે તે નૈસર્ગિક નરખાઈ ગયા છે. અને બધી જ જાતના પાસાનો અભ્યાસ કર્યો, ફક્ત બહારના અને અંદરના લક્ષણો નહીં, પણ એની જનનિક સંબંધ શું છે, એના પૂર્વજો કોણ છે, કઈ દિશામાં વિકાસ થઈ રહ્યો છે, એની પોષણ પદ્ધતિ કઈ છે, કોષ રચના કેવી છે, દેહ રચના કેવી છે, પછી પર્યાવરણની અંદર એની શું ભૂમિકા છે, આ બધું ધ્યાનમાં રાખીને જે કરવામાં આવે તેને કહીશું આપણે જાતિ વિકાસીય વર્ગીકરણ, અથવા કહીશું ઉદ્વિકાસીય ઉદ્વિકાસીય વર્ગીકરણ. અને સૌથી પહેલું આ, પછી આ, પછી આ, અને પછી તમે જો તો આંકડાકીય આવ્યા, કોષવિદ્યાકીય આવ્યા, રાસાયણિક વર્ગીકરણ. અને એ વર્ગીકરણના આધારે આપણે આ પ્રકરણમાં સૌથી પહેલાં આપણે લીલનો અભ્યાસ કરીએ. તો લીલમાં આપણે જોઈએ કઈ કઈ, તો લીલ આવૃત બીજધારી દ્વિઅંગીઓ, લીલ દ્વિઅંગીઓ, ત્રિઅંગીઓ, આવૃત બીજધારી, અનાવૃત. ક્રમિક રીતે એક પછી આપણે લઈએ છીએ. તો પહેલાં આપણે લીલની વાત કરીએ. લીલ વનસ્પતિ, એ લીલ કેવી હોય, એક કોષી હોય, બહુકોષી હોય, પાણીમાં રહેતી હોય, એનું નિવાસ સ્થાન કયું છે, પોષણ પદ્ધતિ કઈ છે, આ બધા લક્ષણો લખીશું. થયું? એટલે આની અંદર પણ આપણે દરેકના સામાન્ય લક્ષણો લખીશું જે આવતા હશે તે, અને પછી એના કેટલા વર્ગો પડે છે, એના વર્ગો ક્લોરોફાઇસિન, ફિઓફાઇસિન, રોડોફાઇસી, ફાઇસી શબ્દ આવે ને એટલે સમજી લેવાનું કે લીલનો વર્ગ છે. ફાઇસી એ બધા એના કેટલા ભાગ પડતા છે, એ બધા ભાગ, બધા વર્ગો. અને એના પછી આપણે લક્ષણો જોવાના છે, અનુદાન. એ બધા લક્ષણો અને ઉદાહરણ દરેકને એ રીતે. તો પહેલાં આપણે સામાન્ય લીલના સામાન્ય લક્ષણો. આ બધા ત્રણે ત્રણ કઈ જાતના લક્ષણો ધરાવે છે ભેગા લખી નાખો તો એ લીલના લક્ષણો. પછી એના ચોક્કસ વર્ગ, તો આ વર્ગના લક્ષણો કયા, તો આટલા જ લખવાના. આ વર્ગના કયા, તો આટલા જ લખવાના. આ બધા જુદા જુદા, આ બધા લક્ષણો ભેગા લખવા અહીંયા, તો એ કહીશું લીલના સામાન્ય લક્ષણો. તો પહેલાં આપણે સામાન્ય લક્ષણો લખીએ. તો એ લીલ એ હરિત દ્રવ્ય ધરાવતી, કેવું કહીશું, એમાં હરિત દ્રવ્ય હોય, પ્રકાશ સંશ્લેષણનું ક્રિયા કરવા માટેનું હરિત દ્રવ્ય હોય, એને કહેવાય લીલ. કયો? અને સાદા, સુકાયક, સ્વયંપોષી અને મહદ અંશે જલદ, મીઠા કે ખારા પાણી બંનેમાં રહેતા હોય છે. જો આટલા ગુણધર્મો છે કયા, લીલ હરિત દ્રવ્ય ધરાવતી, સાદા, એકદમ સરળ રચના ધરાવતી, સાદા, એની રચના કેવી કહીશું, એકદમ સાદી. અને પછી મૂળ પ્રકાંડ પણ નથી. લીલ છે, લીલ લીલા રંગનું પાણી દેખાય છે કારણ કે એમાં લીલ પડેલી, એક કણો સ્વરૂપે હોય અને લાંબા રેસા સ્વરૂપે પણ હોય. લીલના તોતણા પણ હોય. ખરી તો એકદમ સાદી છે, એમાં મૂળ પ્રકાંડ પણ નથી, એટલે સુકાયક કહેવાય. સુકાયક, થેલસ એટલે સુકાયક, મૂળ પ્રકાંડ પણનું કામ કરતી રચના એને કંઈ સુકાયક ધરાવે છે, એટલે સુકાયક ધરાવતી. પછી કહે સ્વયંપોષી, કારણ કે લીલા રંગની છે, એને પોતાની જાતે ખોરાક બનાવે, સ્વયંપોષી ક્ષમો રહેતી હોય છે. તો આપણે કહીશું એ મહદ અંશે, મોટા ભાગે જલજ, મહદ અંશે જલજ. જલજ પાણી ખરું, પણ કેવું પાણી, તો મીઠું પાણી, તો ખારું પાણી, દરિયાઈ. આ પ્રમાણે એનું નિવાસ સ્થાન છે, એ પ્રમાણે તેઓ રહેતી જોવા મળે છે. તો આ લીલનો પહેલો ગુણધર્મ. તે અન્ય નિવાસ સ્થાનોના વિવિધતામાં પણ જોવા મળે છે. બાકીના બીજા નિવાસ સ્થાનોમાં પણ જોવા, એટલું પાણીમાં જ ખારું પાણી, મીઠું પાણી એટલું જ નિવાસ સ્થાન નથી, એ સિવાય અન્ય નિવાસ સ્થાનોમાં પણ જોવા મળે છે. અન્ય નિવાસ સ્થાનો પર પણ જોવા મળે, બીજા સ્થાનો જે હોય તો એના પર પણ જોવા મળે. ભેજવાળા પથ્થરો હોય, પથ્થરો પર કાયમ માટે ભેજ રહેતો હોય તો ભેજવાળા પથ્થર, ખાલી આપણી ધોવાની ચોકડી હોય છે ઘરની અંદર,
અને પાણીનો નળ ટપક્યા જતો હોય, પાણી પડ્યા જતું હોય, તો એ ચોકડીની સપાટી પર તમે જો તો લીલા રંગની થાય, લીલ વળી જાય. એ પથ્થર જ છે એક પ્રકારનો. તો ભીનો પથ્થર હોય, ભેજવાળો પથ્થર હોય, ભીનો પથ્થર હોય, તો ત્યાં અગર એ લીલ આવે તો ભેજવાળા પથ્થરો ઉપર પણ જોવા મળે. લીલ ક્યાં જોવા મળે? ભેજવાળા પથ્થર પર. જમીન ભીની હોય, લાકડો ભીનો હોય, ખ્યાલ આવ્યો? તો એ જોવા મળે છે. ખ્યાલ આવ્યો? તો લાકડો, બોલાયેલા લાકડા ઉપર, પછી જમીન ઉપર, આ બધા જે છે, લાકડું તો ભીનું અને જમીન તો ભીની, ભેજવાળી પડી રહેલી હોય, અને એને ઓક્સિજનવાળો ભાગ વધારે જરા હોય તો ત્યાં આપણે લીલ વધુ વિકાસ પામે છે. કેટલીક વખત તો લીલ ક્યાં જોવા મળે છે? તો લીલ એ ફૂગમાં જોવા મળે. ફૂગ સાથે જોડાઈ અને શું બનાવે? ફૂગને લીલ બે ભેગા રહે તો આ ફાઇકોબાયન્ટને આપણે કહીશું મ્યુકોબાયન્ટ. તો આ બે માઇકોબાયન્ટ અને ફાઇકોબાયન્ટ બે ભેગા થઈને બને તો એને કહીશું લાઇકેન. તો કેટલીક વાર લાઇકેન સ્વરૂપે, સહજીવન સ્વરૂપે પણ આપણને લીલ જોવા મળે છે. એ લાઇકેન સ્વરૂપે ચલો પ્રાણીઓ એટલે પહાડોના રીંછ પર સાથે પણ સંગઠિત થાય છે. એટલે આપણે કહીશું કેટલાક તમે જો પ્રાણીઓ, એટલે એમાં પ્રાણીઓ તરીકે આપણે કહ્યું પહાડોના રીંછ. પહાડના રીંછ એટલે પહાડો ઉપર જે રીંછો ફરે છે એ પ્રાણી સાથે પણ સંગઠિત હોય છે. સંગઠિત થાય, સંગઠિત હોય એટલે પ્રાણીઓ પણ લીલ રહે છે. એની સાથે પણ સંગઠિત જોવા મળે. આટલી જગ્યા પર આ લીલ જોવા મળે છે. લીલના સ્વરૂપ અને કદ ખૂબ જ પરિવર્તનશીલ છે. એનો સ્વરૂપો તમે જો બહારથી દેખાવ તમે જો તોતણા સ્વરૂપે પણ હોય, કણ સ્વરૂપે પણ હોય. તેમના કદ વિસ્તાર એટલે આપણે કહીશું કદ વિસ્તાર ક્લેમિડોમોનાસ જેવા સૂક્ષ્મ એકકોષી સ્વરૂપે હોય. કેટલાક એક સ્વરૂપે હોય, એક સ્વરૂપે, એકકોષીય સ્વરૂપે. કઈ તો ઉદાહરણ તરીકે ક્લેમિડોમોનાસ. આ લીલ છે, એકકોષીય છે. એ કહીશું ક્લેમિડોમોનાસ. આપણે કહીશું ક્લેમિડોમોનાસ એ એકકોષી કહીશું. અને એની રચના તમે જુઓ તો આ પ્રમાણની હોય. બે કેશ તંતુયુક્ત, અને એની અંદર તમે જો કોષ કેન્દ્ર હોય અંદર, અને અહીંયા તમે જો હરિતદ્રવ્ય હોય, હરિતદ્રવ્ય આટલાથી તે આટલું હરિતદ્રવ્ય હોય, કોષ કેન્દ્ર હોય. આવી આખી એક રચના એને કહ્યું ક્લેમિડોમોનાસ. બે કેશ તંતુ ધરાવે, સરખા બે કેશ તંતુ પણ કેવા? તો સરખા. ક્લેમિડોમોનાસ આ એકકોષી સ્વરૂપની. આવી એકકોષી સ્વરૂપે પણ હોય. ક્લેમિડોમોનાસ જેવી તમે જુઓ તો એકકોષી હોય, જેવા સૂક્ષ્મ એકકોષીય જોવા મળે છે. જેવા વસાહતી અને યુલોથ્રિક્સ કરીને આવે છે. તેમાં સ્પાયરોગાયર આવે છે જે તંતુમય હોય છે. યુલોથ્રિક્સ ક્યાં કહીશું? યુલોથ્રિક્સ એ તોતણા સ્વરૂપે હોય છે. યુલોથ્રિક્સ અને સ્પાયરોગાયરા આ બે લીલ છે ને એ તોતણા સ્વરૂપે આવે. તોતણો અનેક તોતણો ભેગા થઈને જાડા તોતણો બને. લાંબા તોતણા સ્વરૂપે હોય. એટલે આ બધી તંતુમય પણ કેવી કહેવાય? એ તંતુમય છે. લોબી પછી થોડીક દરિયાઈ લીલના થોડાક સ્વરૂપો દરિયાઈ ઘાસ તરીકે છે. દરિયાની અંદર કેટલીક લીલ દરિયાઈ ઘાસ તરીકે, દરિયાઈ ઘાસ એવા સ્વરૂપે પણ જોવા મળે છે. દરિયાઈ ઘાસ, જોસ્ટેરા જેને કહેવાય, દરિયાઈ ઘાસ, કેલ્પ જેને કહીશું, સ્વરૂપ, થોડાક સ્વરૂપો એટલે થોડાક દરિયાઈ લીલના સ્વરૂપો પછી દરિયાઈ ઘાસ તરીકે છે, જે વિરાટ વનસ્પતિ દેહ ધરાવે છે. એનો દેહ તમે જુઓ
તો મોટો જોવા મળે. વિરાટ મોટા સમૂહની અંદર લીલનું મોટું ઝાડ હોય ને એવું લાગે આપણને. એટલે વિરાટ સ્વરૂપે જોવા દરિયાઈ ઘાસ વિરાટ સ્વરૂપે. તો આ બધી લીલો છે બધી. કોઈ એક કોશી છે, કોઈ તંતુમય છે, કોઈ બહુકોશી છે, કોઈ દરિયાઈ ઘાસ સ્વરૂપે વિરાટ સ્વરૂપે પણ જોવા મળે. અને આ રીતની બધી લીલો જોવા મળે. ચલો, લીલ એ વાનસ્પતિક પ્રજનન, વાનસ્પતિક, અલિંગી અને લિંગી પદ્ધતિઓ દ્વારા ત્રણ પ્રકારનું પ્રજનન જોવા મળે લીલની અંદર. એક તો આપણે કહીશું વાનસ્પતિક પ્રજનન, બીજું આપણે કહીશું અલિંગી પ્રજનન, અને ત્રીજું આપણે કહીશું લિંગી પ્રજનન. ત્રણ પ્રકારનું પ્રજનન જોવા મળે. પ્રજનનની બાબતની અંદર ત્રણ પ્રકારે પ્રજનન કરે છે. વાનસ્પતિક પ્રજનન એટલે અવખંડનથી કલિકા સર્જન આ બધું જોતા હતા ને આપણે. એટલે તૂટી અને એમાંથી નવું કલિકા બની તો તેનો ટુકડો પોગરી અને થતું હોય. અને અલિંગી પ્રજનન તો બીજાણુ ઉત્પન્ન કરીને, અલિંગી બીજાણુ ઉત્પન્ન થાય અને બીજાણુ જો પડે અને અનુકૂળ વાતાવરણ મળે ત્યાં વગર નવો લીલનો તોતણો બનાવે, એ અલિંગી પ્રજનન કહીશું. અને લિંગી પ્રજનન તો એની અંદર પ્લસ ને માઇનસ એવા બે જન્યુઓ ઉત્પન્ન થાય અને એ બે જન્યુના જોડાણથી ફલિતાણ બને. અને ફલિતાણ વિકાસ પામી. કેવી રીતના વિકાસ પામે? તો પહેલાંની જેમ જ આપણે જોતા ને જીવરસ સમિગ્મન, પછી કોષ કેન્દ્ર જોડાણ સમિગ્મન અને પછી અર્ધીકરણ. તો એ રીતે આની અંદર પણ કેટલીક વાત આવું જોવા મળે. અને લિંગી પ્રજનન કરે. એ ત્રણ જાતનું પ્રજનન. એમાં વાનસ્પતિક પ્રજનન અવખંડન દ્વારા થાય. દરેક ખંડ સુકાયમાં વિકાસ પામે. જેટલા ટુકડા થાય એમાંથી નવું સુકાય બની જાય. એ લીલનો તોતણો નવું બની જાય. અલિંગી પ્રજનન વિવિધ પ્રકારની બીજાણુઓના સર્જન દ્વારા. તો મુખ્યત્વે ચલ બીજાણુ, એ બીજાણુ સર્જે ખરા પણ કેવા ચલ બીજાણુ, તેઓ કશાધારી ચલાયમાન હોય છે. ચલ બીજાણુ અને અંકુરિત થઈ નવા છોડમાં પરિણમે છે. એ બીજાણુ જે ઉત્પન્ન થયો એ આખો બીજાણુ એક નવો બીજાણુ તરીકે અથવા નવી છોડ તરીકે વિકસે છે. લિંગી પ્રજનન એ બે જન્યુઓના જોડાણ દ્વારા થાય છે. આ જન્યુઓ કશાધારી ચલિત અને કદમાં એક સરખા ક્લેમિડોમોનાસમાં તેમજ કશાવિહીન અચલિત પરંતુ તેમાં એક સરખા આપણે કહીશું તો એવા સ્પાયરોગાયરા એક સરખા સ્વરૂપે હોય. કદમાં એક સરખા થયો તો એક તો સ્પાયરોગાયરામાં અને બીજો આપણે કહીશું ક્લેમિડોમોનાસમાં. બે જન્યુ ઉત્પન્ન થાય સરખા, એટલે સરખા બીજાણુ ઉત્પન્ન થાય તો સમજન્યુ. અને સરખા બીજાણુ ઉત્પન્ન ના થાય તો અસમ, એટલે સરખા વિષમજન્યુ. એટલે બે બીજાણુ ઉત્પન્ન થાય. જો બીજાણુ પડે તે વગર વનસ્પતિ તૈયાર થઈ જાય. કહ્યું? સરખા બીજાણુ ઉત્પન્ન કરતી લીલ કઈ? તો આપણે કહીશું સમજન્યુ. તો એક તો આપણે કહીશું ક્લેમિડોમોનાસ ને સ્પાયરોગાયરા. તો સ્પાયરોગાયરા અને ક્લેમિડોમોનાસની અંદર તમે જુઓ તો કશાધારી એક તો હોય, કશાધારી ચલિત અને કદમાં એક સરખા થયું એટલે આપણે ક્લેમિડોમોનાસ. તેમજ કશાવિહીન અચલિત પરંતુ કદમાં એક સરખા થયું તો તે સ્પાયરોગાયરા. આ પ્રકારના પ્રજનનને સમજન્યુક પ્રકારનું પ્રજનન કહેવાય. ક્લેમિડોમોનાસની કેટલીક જાતિઓમાં, ક્લેમિડોમોનાસ જે જોવા હોય એની કેટલીક બીજી જાતિઓ છે માં કદમાં અસમાન સરખા ના હોય એવા જન્યુ ઉત્પન્ન થાય, વિષમજન્યુક. અને તેને અસમજન્યુક જેને કહીશું, વિષમજન્યુક અથવા અસમજન્યુક પ્રકારનું પ્રજનન કહે. જે બે જન્યુઓ પૈકી એક મોટા અચલિત સ્થાયી જેને કહીશું અને માદા જન્યુ નાના અને ચલિત અસ્થાયી સ્વરૂપે હોય. નરજન્યુઓનું જોડાણ થાય જેને અંડજન્યુક પ્રકારનું પ્રજનન કહે છે. આવું વોલ્વોક્સ અને ફ્યુકસ, વોલ્વોક્સ અને ફ્યુકસ નામની જે લીલ છે ને, આપણે એક લીલ કહીશું વોલ્વોક્સ, ફ્યુકસ. આ બે લીલની અંદર
આપણે કહીશું એવું પ્રજનન જોવા મળે કે જેની અંદર ચલિત હોય છે, ચલિત અસ્થાયી જેને કહેવાય, જે જન્યુ માદા જન્યુ એ ચલિત અને નર જન્યુ અચલિત. ચાલ્યો, એક ચલિત અને એક અચલિત જોવા મળે, જેને કહીશું અંડજન્યુક. અંડક સાથે અંડક જન્યુક. અંડક જન્યુક એટલે અંડક ચાલે છે ને, એટલે અંડક જન્યુક પ્રકારનું પ્રજનન કરે છે આ વોલ્વક્સ અને ફ્યુકસની અંદર. હા, તો વોલ્વક્સ કેવું હોય તો ચોપડીની અંદર પેજ નંબર અહીંયા આપેલું છે, પેજ નંબર લગભગ 31 અને 31 પેજ ઉપર જે ગોળ દડા જેવી રચના છે અને એની અંદર તમે જુઓ તો આપેલું છે A1 એ વોલ્વક્સનું છે, અને A2 એ ક્લેમિડોમોનાસનું છે, અને A3 એ કારા નામની લીલ છે. કારા થયું, આ બધી લીલ કહીશું, અને બધી લીલા રંગની લીલ. આ ત્રણ એ લીલા રંગની લીલ, કારણ કે રંજક દ્રવ્ય લીલા રંગનું હોય એટલે લીલા રંગની લીલ આપણે કહીશું લીલ. પછી બદામી રંગની લીલ કઈ તો જેમાં આવું બદામી રંગનું આવેલું હોય તો લેમિનારિયા, ફ્યુકસ અને ડિક્ટિઓટા આ બદામી રંગનું છે. અને રાતા રંગની લીલ કઈ તો સીની અંદર આપેલી છે. એક તો આપણે કહીશું પોરફાઇટા છે ને, આખું પત્તા જેવું છે ને, આખું આ પુષ્પપર્ણ કહેવાય. ખ્યાલ. અને પોલીસાઇફોનિયા. આ પોલીસાઇફોનિયા જે આમ લાગે છે ને થોડું ખ્યાલ, વનસ્પતિની ડાળી હોય એવું લાગે છે. C2 એ પોલીસાઇફોનિયા આ બધી જ રાતી લીલ છે. નીચે 2 રાતી લીલ છે, 3 બદામી લીલ છે અને ઉપર 3 લીલા રંગની લીલ છે. આ બધી લીલોના નામ 1, 2, 3 કરી બધા નામ પણ આપેલા છે. તો એ નામ પણ આપણે જોવાના. તો આ બધી લીલ કહેવાય કે જેમાં પ્રજનન આ પ્રમાણે થતું જોવા મળે. હવે આ લીલ ઘણી બધી ઉપયોગી છે, મનુષ્ય માટે ઉપયોગી. તો કેવી રીતના ઉપયોગી? ખાવામાં પણ ઉપયોગી છે લીલ. એટલે અવકાશયાત્રીઓ તમે જુઓ તો ઉપરની બાજુ કશું ન મળે એટલા માટે પડીકાની અંદર આવી લીલનો ઉપયોગ કરે છે, લીલનો ઉપયોગ. અને લીલનો ઉપયોગ ખાવા તરીકે લઈ જાય. ખ્યાલ આવ્યો? તો આ કયો ઉપયોગી છે એ બધો ઉપયોગ એ આપણે બતાવીશું. ખ્યાલ આવ્યો? એ આટલા સુધી આપણે રાખીએ છીએ. લીલના સામાન્ય લક્ષણમાં હજુ આપણે એની ઉપયોગિતા જે કહેવાય, મહત્ત્વ જે કહેવાય, મહત્ત્વ આમાં બાકી રાખીએ છીએ. પણ આ લીલના નામ બધા ધ્યાન રાખજો. હા, આ બધા લીલના નામ જે કંઈ આવે ને આ બધા લીલના નામ છે. કહ્યું આમાં આ 2 તંતુમય, આ 1 કોષીય. કહ્યું આ વોલ્વક્સ ને ફ્યુકસના જે કહીશું ને કેવું કીધું, એનો માદા જન્યુ જે કહેવાય ચલિત અને નર જન્યુ અચલિત. તો એ 2 ધ્યાન રાખજો. પછી બદામી કઈ, લીલી કઈ, આ બધાનો આપણે જરા ઉલ્લેખ આવતી વખતે પાછો ફરી કરીશું એટલે ખ્યાલ આવશે. તો આટલા સુધી રાખીએ.